या अली मदद, मौला अली मदद। अभी क्या बता म्यूट करे। जी हाँ, तो मेरा जापो तो शुरुआत करिए। जी बिस्मिल्लाह। आमीन। शुक्र अल्हम्दुलिल्लाह। थैंक यू वेरी मच। तमारा बधानो घणो घणो आभार। कैसे मेरे बच्चों, क्या सुनोगे? फिर वही दिल लाया हूँ। हाँ, तो મોલાની મોહબ્બત અંદર મરી જવું છે ને, તો અહીંયાથી શરૂઆત થાય છે દુનિયાના કલામથી, બરાબર? કે દુનિયાની મોહબ્બત દૂર કરો દિલમાંથી, એટલે આ બધું બોલવું પડે છે. ને તો હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ પત્રકારે પૂછ્યું કે નામદાર તમારા મુરીદો ક્યાં નથી? એટલે કે હવે દરેક જગ્યાએ ફેલાઈ ગયા તો ક્યાં નથી? मौलाना फरमाया सिर्फ जन्नत में नहीं है, बाकी सब जगह पे है। या अली बता। मौलाना नाम से शुरुआत करिए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। बेहद कृपाळु અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું। हाजरीन तमाम इल्म मितलसना भाई बहनों ने, जगत भरना तमाम इस्माइली भाई बहनों ने, मौला मुर्तजा अली सही खुदाविन आलमीन अली सही अल्लाह बदी नेक उम्मीदों पूरी करे। आमीन। मौला दरेक ने પોતાના નૂરમાં એક કરી દે। आमीन। कुल रूहानियों ने मौला असल मुबारक मवासल करे। आमीन। આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો। આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે। અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે। તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ। આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જો નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ। તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ। આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, અમને પણ દિલમાં દુઃખ છે। અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ। અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ। અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ મેરે સલવાત પઢો। અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद। अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम ने फरमाવ્યું, ईमान अमूल्य वस्तु है અને ધણીને પ્યારી છે। અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો। તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું। પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની औलाद પણ સચ્ચાઈ વાળી થશે। આ મોમન અને એની औलादને કયામતમાં પૂછાણું નથી। આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો। જેનું ઈમાન ગયું તેનું બધું ગયું। જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું। માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં। અલ્લાહ મેરે સલવાત પઢો। અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद। જે લોકો ઘરે હોય, કમ્ફર્ટેબલ હોય અને ઘરે કે બીજી જગ્યાએ કોઈ બીજાને ડિસ્ટર્બ ના થતું હોય તો મ્યુટ કરીને જ્ઞાન બોલો, દિલ ખોલીને બોલો। અવાજ અને રાગની ફિકર ના કરો, પણ મ્યુટ કરીને અગર બોલી શકતા હોય તો બોલો સાથે। એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા, નૂરથી ભરપૂર છે આ ઇલમ, એવો તમારે હૈડે હરખ નમાય। હૈડામાં એટલે દિલના અંદર એવી
હરખ પેદા થાય અને સમયના એટલો હરખ પેદા થાય, એટલી ખુશી પેદા થાય તો જ્ઞાન બોલ્યા કહેવાય. સતગુરુ કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો ઈમાન સાચો જાણ જે ઈમાન લાવશે ફરમાન શું એ દાસ અમારા જાણ રે ભાઈ તે દાસ અમારા જાણ. હાય જિંદા કાયમ પાયા શાહ પીર પાયા. ए जी अली ते तो सही अल्लाह कहिए तेमा ओछो नहीं रे लगा અમે એને માન્યો કસો એનું નામ છે જલન શાહો આકાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એ જીતે રૂપ અમારો જાણજો તે મૌલા મુર્તઝા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો તેમાં હે શકમ જાણજો લગાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એ જી ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે એત બાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એ જી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીરતે નબી મોહમ્મદ અવતાર
નબીજીની આલમાં હેઠી ઉપજશે એ પીર મુસલ્લે સાર કે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી ઈમાન અમારું સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર કે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગરિયા એ માહે અમારો જીવ છે ઉમેદવાર કે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા યા અલી ગુલુસિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે દાબી દુબી ના રહે કસ્તુરીની વાસ કસ્તુરીની ખુશ્બુ છે ને એ દબાવવાની કોશિશ કરો તો રોકાતી નથી એ એના મેળે બહાર આવી જાય છે બરાબર માશાઅલ્લાહ બરાબર બોલવાનું અને એ મૌલાની મરજીથી મૌલા એનું કામ કરે છે એ મૌલાને કોણ પ્યારો છે જે ઇલમથી મૌલાને ઓળખે છે મૌલાને બહુ પ્યારો છે અને ઇલમથી મૌલાને ઓળખવાનો છે બરાબર છે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર ઉપર હૈ આલા જ્યાર સુધી આ ઈમાન નહીં આવે ને કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હૈ આલા તો પછી બીજી ચીજ નહીં બને કે ઇલ્મ से तो रब पहचाना અને પછી ત્રીજી ચીજ નહીં બને કે જેને अपना दिल उजाला
તો પછી બીજા બધા હુનર છે ઓર હુનર કમાઈ અને આ હુનર એ બી ફના થઈ જશે. બરાબર. તો મર્તબા ઇલ્મ કેરાએ સમજી લીધું સબ હુનર પર હે આલા, તો બીજા બધા હુનર ફના થઈ ગયા ઇલ્મના અંદર. અને પછી જે ઇલ્મનો હુનર છે એ બી ફનાથી એક થઈ જશે. ક્યાં એક થઈ જશે? કે આ જ્યાંથી ઇલ્મ આવી રહ્યું છે, અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપે છે. તો અમે કોણ છે? અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. શાનો દરિયો છે? બધા અલી 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 કરે છે, મૌલા મુર્તઝાલીની ઓળખાણ આપે છે, પણ રૂપ અનુપ અનેક દિખલાવે. કોઈ પર્ટિક્યુલર એક રૂપ નથી, ઘણા બધા રૂપ છે. પણ આ રૂપની તો કોઈ વાત જ નથી કરતું. મૌલા મુર્તઝાલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝાલી ઇલ્મનો દરિયો છે. ઓકે, ઇબાદતનો દરિયો નથી, ઇલ્મનો દરિયો છે. તો છેલ્લે વધશે શું? પહેચાન ખુદા કી રહેવે બાકી. આ ચીજ બરાબર ધ્યાનમાં રાખવાની છે. આજે ઇન્શાઅલ્લાહ આપણે રૂહાની સમજણના જે ફરમાન મુબારક છે એમાં કલામે મૌલા મુર્તઝાલી 33.5 કલામ છે. એમાં જે દુનિયાના 8 કલામ છે એનો આપણે ચાર કલામનો અભ્યાસ પૂરો કર્યો. હવે બીજા 4 કલામ છે, 5, 6, 7, 8. ઇન્શાઅલ્લાહ એની રૂહાની સમજણ હાંસલ કરવાની કોશિશ કરીશું. એ પહેલા થોડા ફરમાની યાદી આપું. તમે દૂરથી ચાલીને અને ઘણી મહેનત લઈને અમારી સામે આવ્યા છો. એના કદમનો બદલો તમને રોજ કયામતમાં મળશે. અમે તમને દુઆ આશીષ ફરમાવીએ છીએ કે તમને બહેસ નજીક થશે. તમે જેમ અમને જોઈને ખુશી થાઓ છો તેમ અમે તમને જોઈને 10 હિસ્સા વધારે રાજી થઈએ છીએ. તમે મૌલાનું લશ્કર છો. તમે મોમન રૂહાની લશ્કર છો. તમે દિલમાં ચોકસાઈ કરો અને રોજ બરોજ તમારા ઈમાન તથા રૂહને કુવત આપો. તમે હંમેશા જમાતખાનામાં આવતા જાઓ. તમારા બચ્ચાને ઇલમ ગિનાનની યાદ આપતા રહો. તમે મોટા છો તો દિલમાં ડરતા રહો અને શૈતાનની બાજી નહીં ખાઓ. આપણે ફક્ત ઇલમ મિલતમાં હાજરી આપીને ખાલી સાંભળીને જતા રહીએ છીએ, પણ ફરમાન મુબારક દિલમાં ઉતારવા જોઈએ. ઘરે બરાબર એનો અભ્યાસ કરવો જોઈએ. ઘણા લોકો બચપનથી બચ્ચાઓને છે ને મેડિટેશન કરાવે છે, જે બેતુલ ખ્યાલની બંદગી કરાવે છે, પણ આપણે બિલકુલ સમજતા નથી ઇલમને. મૌલા પોતે 18 વર્ષથી નીચા લોકોને બેતુલ ખ્યાલમાં કબૂલ નથી કરતો. બચ્ચાઓને માટે મૌલા શું છે? આપણા જે ફરમાન વંચાણું કે તમારા બચ્ચાને ઇલમ જ્ઞાનની યાદી આપતા રહો. તો બચ્ચું કોને કહેવાય? જયારે જન્મ્યું માના પેટમાંથી ત્યારથી બચ્ચું છે. બરાબર. તો 7 વર્ષ આકાલિશા મા બાપ કીધું કે 7 વર્ષ સુધી બચ્ચું ગણાય છે. પછી 7 વર્ષ દુનિયાનું ઇલમ શીખે છે, 7 વર્ષ દુનિયાનો ધંધો શીખે છે. બરાબર. અને આપણે ઘણા બધા ફરમાનમાં કીધું કે અમારા રૂહાની બચ્ચાઓ, અમારા નાના રૂહાની બચ્ચાઓને તેમનો મતલબ શીખવે. અમારી જમાત યાદ રાખે કે આ સિવાય અન્ય કોઈ કામ કરવાનો કોઈ દર નથી. નાનપણમાં બચ્ચાઓની ઇલમ જ્ઞાનની કેળવણી આપવી જોઈએ. તો ઇલમ માટે બચપનથી કીધું છે, પણ બેતુલ ખ્યાલ બોલાય કીધું કે મરજિયાત છે. એના માટે કોઈ જબરદસ્તી ના કરે. બોલાય પોતે ના પાડી. પહેલા તો બેતુલ ખ્યાલનો બોલ લેવા જાવ છો, મોલા કે કોઈના કહેવાથી આવ્યા છો. પાછો મોલા ખુલાસો કરે છે, તમારા મા બાપ, તમારા ભાઈ બહેન કે તમારા કાકા કાકી કે કોઈ તમને કીધું છે, તમે આવ્યા છો. અગર કોઈના કહેવાથી આવ્યા તો જતા રહો. તો એકચ્યુઅલી બેતુલ ખ્યાલનો જે કોન્સેપ્ટ છે ને એ કોઈનાથી કીધા વગર પોતાના દિલમાંથી પેદા થવો છે. બેતુલ એટલે ઘર, ખ્યાલ. તો સૌથી મોટો ખ્યાલ કયો છે? 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. તો જે 3 ટાઈમની દુઆ બરાબર જમાતખાનામાં આવીને પડે છે એવું ઈમાન છે, અને કોઈ બી અભિમાન નહીં, નિખાલસ, એકદમ પ્રમાણિક.
અને દસવંધ આપે છે કમાતા હોય તો, ના કમાતા હોય તો બી બચ્ચાઓને બચપનથી આદત આપવી જોઈએ દસવંધની. એક પેની મુકાવો, એક પાઈ મુકાવો, પણ દસવંધની આદત પાડો. રાઈટ? તો આ જે પાયો છે મઝહબનો, એના અંદર કોઈ નિખાલસ, પ્રામાણિક અને ચોખ્ખો હોય, સારા અમાલ કરતો હોય, તો કુદરતી એના દિલના અંદર પ્રેરણા થાય છે કે મને આટલાથી સંતોષ નથી. તો પછી એવા લોકો મુખી સાહેબ પાસે જાય છે કે મુખી સાહેબ આ દુઆ દસવંધથી વધારે કાંઈક છે? તો પછી મુખી સાહેબને એ લોકો કહે છે કે બેતુલ ખ્યાલ છે. રાઈટ? હવે જે લોકો 3 ટાઈમની દુઆ જમાખાનામાં જઈને પડવાની આદત નથી, ઘરે નથી પડતા, એવા બધા બેતુલ ખ્યાલના બોલ લઈને બેસી ગયા છે. તો જે લોકોએ બોલ લીધા કે એમાં 99% લોકો બંદગી નથી કરતા. એટલે આપણે છે ને મજહબને સમજતા નથી. ક્વોન્ટિટીમાં ધ્યાન છે, ક્વોલિટીમાં કોઈ ધ્યાન નથી. પણ ઇલમ જ્ઞાન માટે મૌલાએ ફરમાવ્યું કે બચપનથી જ બચ્ચાઓને ઇલમ જ્ઞાનની કેળવણી આપવી જોઈએ. અને બેતુલ ખ્યાલમાં તો 18 વર્ષથી નીચાઓને કબૂલ જ નથી કરતો મૌલા. તો એટલો તો આપણે વિચાર કરીએ. બેતુલ ખ્યાલ મરજિયાત છે અને મૌલાએ ફરમાવ્યું કે રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે? જેઓ ફિલસૂફીની કિતાબો પઢ્યા છે તેઓએ સર્વે જાણે છે આવો ઇલ્મ તમારા ઉપર વાજબ છે, એટલે કે ફરજિયાત છે. આ બધું જે મૌલાએ કીધું ને કે મર્તબા ઇલ્મ તેરા સબ હુનર પર હે આલા, આ ચલો ઘણા લોકો એટલું તો સારું છે કે મૌલાએ ફરમાવ્યું કે આ દિન તમારો સાચો છે, તેથી દિનના દુશ્મનોએ પણ એને જાહેર કરવાની ફરજ પડી છે. દિનના દુશ્મનો કોણ છે? દિનના દુશ્મનો કદી દિનને જાહેર ના કરે, પણ એ થઈ જાય છે કારણ કે દિન સાચો છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનના દુશ્મન છે. એવા લોકોથી બી બોલાઈ જાય છે, જાહેર થઈ જાય છે. તો આ શબ્દો કોઈ કહે ને કે આ બધી માથાકૂટમાં ફરમાનના શબ્દોની માથાકૂટ, આપણે કેવા કેવા શબ્દો વાપરીએ છીએ. હવે આવા શબ્દો વાપરે છે ક્યાં આપણા ઘટમાં નૂર રોશન થાય? પેલા ફરમાની જ અદબ નથી ને. આકાલી સાહેબ બાપા ફરમાવ્યું કે જ્ઞાન ઇલમની કિતાબો આંખે લગાડીને છુમીને વાંચો, એની અદબ આપશો ને તો એ દિલમાં ઉતરશે. આપણે શબ્દો કેવા વાપરે છે કે આ માથાકૂટમાં પડવા જેવું નથી. અરે મૌલા એમ કે છે કે અમારા ફરમાને એક એક શબ્દની માયના કાઢો, અને આપણે કહે છે માયના કાઢવાથી કાંઈ ના થાય. પછી કહે છે હકીકી માયના કાઢો, પણ માયના કાઢતા કાઢતા હકીકી માયના આવશે ને, સીધી હકીકી માયના હાથમાં આવી જશે. તમે અમારી રૂહાની ઓલાદ છો, રૂહ એક જ છે, તમે હકીકી માયના કાઢો, હકીકી માયના એક જ છે. તો નાસર ખુસરી એવા લોકો માટે શું કીધું કે શબ્દોના અર્થ વગરનું કાંઈ તારી પાસે હોય ને, અર્થવાળું બોલ કાંઈ. શબ્દોના અર્થ વગરનું હોય ને તો એ ભાજીવાળાને વેચી દે, એટલે કે કોઈ કિંમત નથી એની. જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. જે માયના સમજતો નથી તેનો રૂહ તેમાં હોતો નથી, અને આપણે કહીએ છીએ કે માયના ના કાઢવાની, માયના કાઢવાથી કાંઈ નહીં મળે. અરે તમારો રૂહ તેમાં હોતો જ નથી તો શું? અગર તમે માયના નથી કાઢતા તો એનો તમારો રૂહ જેમાં નથી ને. તમે જમાતખાનું બોલો, બરાબર છે. તમને ખબર છે તાજિકિસ્તાનમાં 60 વર્ષ જમાતખાના બંધ રહ્યા, તો પછી જમાતે કયા જમાતખાનામાં ઇબાદત કરી? હા, જાહેરના અંદર એક જમાતખાનું મૌલા બનાવે છે કે આપણે એક ડિસિપ્લિનમાં રહીએ, નહીં તો દુનિયામાં ભટકતા રહીએ. સાંજે તો ખુદાને યાદ ના કરીએ, બરાબર. પણ મોમનનું દિલ છે તે ખુદાવંત તાલાનું ઘર છે, અને મૌલા કે છે જમાતખાનાની માયના નથી કે મોટો બંગલો કરીને બેઠા. આ મૌલા જ કે છે ને. પણ થાય છે શું? કરીમભાઈનું જીસમ દેખાય છે એટલે હસદ થાય છે. ફરમાન નથી દેખાતા કે આજે બોલાઈ રહે છે તો મૌલાના ફરમાન છે. કરીમભાઈને એક બાજુમાં રાખો, આજે ફરમાન બોલાય છે ને એના પર તો વિચાર કરો. મોમનનું દિલ છે તે ખુદાવંત તાલાનું ઘર છે, અને જાહેર સગળું દુનિયાને લગતું છે. તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે, નહીં તો નહીં થાય. બાતુન જોશો તો જ તમારા કામ થશે. તો માયના નહીં કાઢો તો મૌલાના ખ્યાલ સુધી કેવી રીતે પહોંચી શકશો? કદી વિચાર કર્યો આપણે? આટલા ફરમાન રોજ સાંભળીએ છીએ, આ યાદ બી કર્યા છે કે તમને ઇલમ જ્ઞાન આવડતા હશે, માયના પણ આવડતી હશે, પણ જો તમે હંમેશા જમાતખાનામાં નહીં આવો તો કોઈ ચીજ તમને ફાયદો કરશે નહીં. આ મોટી નસીહત છે. તો આ મૌલાએ કોને ફરમાવ્યું? અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો, ત્યારે ખબર પડે ને કોનું ફરમાન છે. આ મૌલાનું ફરમાન છે ને. અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો. તો પછી કોઈ માયના કાઢવું ના કહેતો હોય તો મૌલાએ ફરમાવ્યું તો દિનનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. હવે જે દિનનો દુશ્મન છે એને નૂર ક્યાંથી હાંસલ થવાનું છે?
ખુદાના ખાસ્તા આપણા દિલના કોઈ બહારથી કે આપણા દિલના અંદર ખુદાના ખાસ્તા એવો ખ્યાલ આવે કે વાંચવાની માયના કાઢવાની શું જરૂર છે? અરે આ ઇલમની જે મૌલાએ રમત કરી છે ને, હઝરત ઇમામ મોઈઝ મૌલા ફરમાવે છે કે ખુદાએ અમારા પર દુનિયાની જવાબદારી ના નાખી હોત તો આ ઇલમના અંદર જે લિઝ્ઝત અને લુફ્ત છે એ મેળવવા માટે અમે દુનિયાની એક તરફ ફેંકી દીધી હોત. તો હઝરત ઇમામ મૌલા મોઈઝ તો પોતે સહી ખુદાવીન આલમીન છે, પણ એ આપણને સમજાવવા માટે એમ કે છે કે તમે ઇલમના અંદર લિઝ્ઝત અને લુફ્ત મેળવવા માટે મહેનત કરશો ને તો તમારામાં એટલી હિંમત આવી જશે કે આ દુનિયાની મોહબ્બત તમે ફેંકી દેશો, ફક્ત મારી મોહબ્બત રહેશે. તો આ ઇલમની રચના એવી છે કે અગર માણસ જો દિલો જાનથી કોશિશ કરે છે ને એના અંદર પોતાના રોહની શનાખત માટે, તો એવો ડૂબતો જાય છે કે આ બધું ખતમ થાય છે. મતલબની કોઈ બી ચીજ લો, ઇલમ પર જેટલું ધ્યાન લાગશે એટલી બીજી કોઈ ચીજ પર નહીં લાગે. કલાકોનો કલાક બોલતા રહીએ, સાંભળતા રહીએ, વાંચતા રહીએ, કેટલી મોહબ્બત થાય છે. બધા કે છે આટલી બધી ઇલમ મિજાલીસ કરો, તમે કરીને બતાવો ને. 800 ઇલમ મિજાલીસ કરી, તમે જરા કરીને બતાવો. જરા વિચાર તો કરો કે 3 વર્ષથી લોકો આ ઇલમ મિજલસને વળગી રહ્યા છે. 800 ઇલમ મિજાલીસથી સંખ્યા વધતી જાય છે, તો કાંઈક હશે ને અહીંયા બધાને કઈ સુકૂન મળતું હશે, શાંતિ મળતી હશે, સારું લાગતું હશે, રાઈટ? કાલે શિકાગોના પેલા મલેકબેન સાથે વાત થઈ તો એટલી મને દુઆ આપતા હતા કે કરીમભાઈ તમે લોકો અમને બહુ ખુશ રાખો છો, બહુ સારું લાગે છે, તમે આટલી દુઆઓ આપો છો. તો મને કોઈ લાલચ નથી ક્વોન્ટિટીની કે તારીફની, કારણ કે તારીફ તો મૌલાની છે, રાઈટ? અલ્હમ્દુલિલ્લાહ રબ્બલ આલમીન, સર્વે વખાણ અલ્લાહ માટે છે જે સગળી મખલુકાતનો પરવરદિગાર છે. તમે કોઈના દિલના અંદર મોહબ્બત ઉજાગર કરીને બતાવો. બધી તારીફ મૌલાની છે, પણ આ મારે કહેવું પડે છે કે અગર મારી સાથે કોઈને વાત થાય છે ને યાદ મતલબ બોલું છું તો લોકો રોવા લાગે છે. 1000 માઇલ દૂર હોય મારાથી અને મને જોવે છે તો રડે છે. તો તમે કોઈના આ રીતે કોઈની મોહબ્બત પ્રાપ્ત કરો. એક જણ બતાવો કે તમે કોઈની આવી મોહબ્બત પ્રાપ્ત કરી હોય, કોઈના દિલ રોશન કર્યા હોય, કોઈની ફિકર ચિંતા કરી હોય, પોતાની નહીં બીજાની ફિકર કરી હોય, બીજાની રોહની ફિકરના અંદર સોતા ના હોય. હું તો રાત દિવસ બધા માટે દુઆ કરું છું, જે લોકો પહેલા મારી સાથે હતા અત્યારે નથી અને જતા બી રહ્યા છે. ઓકે, હું આનાથી વધારે તમને શું આપી શકું? મોલાએ ફરમાય તો પરખ કસોટી નહીં માગો. હું વારંવાર રિપીટ કરું છું, પરખ કસોટી નથી માગતો, પણ જો મોલાએ ઈચ્છતો હોય કે હું તો ગુનેગાર છું, નાચી છું, પણ મારાથી આ જિસ્મના અંદર જે બી નેકી, બંદગી, ઇબાદત, સારા અમાલ, ખિદમત કે ઇલમ કે ઇશ્ક જે બી મારા અંદર હોય, અગર મોલા એમ કે તું તારા સાંભળવાળાને બધાને આપી દે કરીમ, તો હું આમીન ખુદાવીન. અને તમારા બધાની તકલીફો મારા ઉપર આવી જાય, જો મોલા એમાં રાજ્ય તો હું એ લેવા તૈયાર છું. હવે આનાથી વધારે હું તમને શું આપી શકું? શું જોવે છે બીજું? તો આટલો તો વિચાર કરો. તો આમાં કોઈ તારીફની બી લાલચ નથી કે કોઈ ક્વોન્ટિટીની બી લાલચ નથી, રાઈટ? હું કહું છું જે કાંઈ છે તે રોહત છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. અને તમારા તરફથી જે બી સારા કામ થાય છે તમે એમ નહીં સમજતા તમારાથી થાય છે, એ બધું મૌલા મુર્તઝા અલી પોતે આપોઆપ કરે છે. તો આ બધું મૌલાની જ મહેરબાની છે, એની દયા છે, એની કૃપા છે, એનો રહેમતનો મોહબ્બતનો વરસાદ વરસી રહ્યો છે અને આપણા દિલ નરમ થઈ રહ્યા છે, આપણા દિલ રડી રહ્યા છે, આપણા દિલ મોહબ્બતથી ભરાઈ રહ્યા છે. તમે કેટલા લોકોને ફરમાન કલામ યાદ કરાવ્યા? અલ્હમ્દુલિલ્લાહ છેલ્લા 3 વર્ષના અંદર 35 લોકોએ 300 ફરમાન મુબારકના અંદર હઝરત ઇમામ આકા સુલતાનનું ફરમાન યાદ કર્યા, 33 કલામ યાદ કર્યા. 3 વર્ષના અંદર 16 જણા વાઇઝ કરતા થયા. કોઈ કરીમભાઈની મહેનતથી કે આમથી તો નથી થતું, પણ ખુદાવંદ તાલાથી તરફથી જયારે રહેમત થાય છે ત્યારે અક્કલ અને જ્ઞાન હાંસલ થાય છે અને વાઇઝ કરનાર થઈ શકાય છે. તો એનો મતલબ તે ખુદાવંદ તાલાની રહેમત થઈ અને અક્કલ અને જ્ઞાન હાંસલ થયું તો છેલ્લા 3 વર્ષના અંદર 16 જણા વાઇઝ કરતા થયા. માશાઅલ્લાહ, આ 3 વર્ષના અંદર આપણી ઇલમ મિજલસમાં આવ્યા પછી અમેરિકાના અંદર 21st સેન્ચુરીના અંદર રહેવા વાળા 8-8, 10-10 કલાક ઇબાદત કરે છે. તમે શું કોઈને ઇબાદત શીખાડી? કોઈની ઇબાદતના અંદર વધારો કર્યો? કોઈના મૌલાની કુરબત હાંસલ કરવામાં તમે મહેનત લીધી? કોઈના દિલ સાફ કર્યા? કોઈના દિલના અંદર મોહબ્બત મૌલાની ઉજાગર કરી? કોઈના દિલના અંદર વૈરાગ પેદા કર્યો? એના કરતા ચૂપ રહેવું સારું છે, બરાબર? મૌલાની તારીફ ના કરી શકીએ તો એના કરતા ચૂપ રહેવું સારું.
તો તમારા બચ્ચાને ઇલમ જ્ઞાનની યાદ આપતા રહો. બચ્ચાને શબ્દો વાપરે મોલાએ, રાઈટ. અને મોલાએ ફરમાયું, આપણે 300 ફરમાન મુબારક, અમારા રૂહાની બચ્ચાઓ, અમારા નાના રૂહાની બચ્ચાઓને તેમનો મજહબ શીખવે. અમારી જમાતો યાદ રાખે કે આ સિવાય અન્ય કોઈ કામ કરવાનો કોઈ અર્થ નથી. મોલાએ જે બી ચીજો આપણને સમજાવી છે, કેવી રીતે સમજાવી છે? ઇલમથી સમજાવી છે, ફરમાનથી. અને આપણે ફરમાન જ વાંચવાની, માયના કાઢવાની મના કરીએ તો આપણને કેવી રીતે સમજમાં આવે? એવાનની આદત શું છે, ઇન્સાનની આદત શું છે, મોમનની આદત શું છે, હકીકતી મોમનની આદત શું છે, હકીકતીની આદત શું છે, ફિરસ્તા શું છે, પૈગંબરની આદત શું છે, આઝાદી, ફનાફિલ્લા, ઇલમ, ઈશ્ક, ઈમાન, બાતુની ઇબાદત, આ બધું મોલાએ સામા બતાવ્યું છે, ઇલમના અંદર બતાવ્યું છે. બરાબર? આપણે ઇલમ જ નહીં વાંચીએ, માયના જ નહીં કાઢીએ તો કેવી રીતે ખબર પડશે? તો જે લોકોને ઇલમ જ્ઞાન આવડે છે, માયના આવડે છે, એમને મોલા ફરમાન ફરમાવી રહી છે. જેમને નથી આવડતી એમને તો પેલા ઇલમ જ્ઞાન શીખો, માયના શીખો. પછી ત્રીજી બાબત આવશે કે હંમેશા જમાતખાનામાં નહીં આવો તો કોઈ ચીજ તમને ફાયદો કરશે નહીં. તો જાહેરમાં જમાતખાના જવાની તો વાત બધા સમજે છે, એ તો બધાને ખબર છે. ઇસ્માઇલીઓને બચપનથી ખબર છે કે જાહેરમાં જમાતખાનું. તો આ તો જેને ઇલમ જ્ઞાન આવડે છે, માયના આવડે છે, એને મોલા કે છે કે તમને ઇલમ જ્ઞાન આવડતા હશે, માયના પણ આવડતી હશે, પણ જો તમે હંમેશા જમાતખાનામાં નહીં આવો તો કોઈ ચીજ તમને ફાયદો કરશે નહીં. તો આ મોટી નશીહત છે. પછી મોલાએ તરત શું ફરમાવ્યું કે મારા ફરમાન તમારા દિલમાં ઘડ બેસે છે કે નહીં? મોલાએ ફરમાવ્યું કે આ ફરમાન જે મેં ફરમાવ્યું તમારા દિલમાં ઘડ બેઠ્યું, ઉતર્યું? પછી તરત એનું કારણ આપ્યું. 160 ફરમાનના અંદર મોલાએ ફરમાવ્યું કે સબબ અમે બીજા ખ્યાલમાં કહીએ છીએ અને તમે બીજા ખ્યાલમાં સમજો છો. એટલે મૌલાના ખ્યાલ સુધી પહોંચતા નથી. એટલે આપણે ભળતું સમજી બેઠા છીએ અને જેટલું સમજ્યા છીએ એટલામાં જ ખુશી મનાવીએ છીએ. પણ ઇલમ વાળો રૂહ બીજો નહીં, ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે. પણ જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. આવા માણસના ઘટમાં અમારા ફરમાન ગઢ બેસતા નથી. જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગઢ બેસે અને તે કેમ એતબાર લાવે, એને કેવી રીતે ઈમાન આવે? તો કેમ મોલાએ ફરમા પડ્યું કે સબબ હું બીજા ખ્યાલમાં કહું છું, તમે બીજા ખ્યાલમાં સમજો છો, અને મારા ફરમાન તમારા દિલમાં ગઢ બેસે કેમ હું મુશ્કેલ સમજુ છું? સબબ અમે બીજા ખ્યાલમાં કહીએ છીએ અને તમે બીજા ખ્યાલમાં સમજો છો. તો એ ખ્યાલ સુધી, મૌલા જે ખ્યાલમાં કહે છે એ ખ્યાલ સુધી પહોંચવા માટે તમારામાંના દરેકને, કોઈને પણ બાકી ના રાખ્યા મોલાએ. અને બેતુલ ખ્યાલ માટે મોલાએ ફરવા મરજિયાત છે, અને અહીંયા મોલાએ ફરવા તમારામાંના દરેકને, કોઈને બાકી ના રાખ્યા. પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ બધી ચીજોનો વિચાર કરવો જોઈએ. નહીં તો પછી મોલા શું ફરવા છે, વગર વિચાર કરો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતો. આ ઇલમના અંદર ખાલી લિજ્જત અને લુફ્ત હાંસલ કરવાની કોશિશ કરવાનો તો એટલી હિંમત આવે કે દુનિયાની મોહબ્બત એક તરફ ફેંકી દો. તો મૌલાની જે ઓળખ છે, ઇલ્મ છે તો રબ પહેચાના, મન અરફ કા ભેદ, પોતાના રૂહની ઓળખ ઇલમના અંદર છે. અગર એના માટે મહેનત કરવામાં આવે તો કેટલી હિંમત આવી જાય. એટલે મૌલાએ ફરમાવ્યું કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. આ ફરમાન કોનું છે? મૌલાનું છે, રાઈટ? મારા કોઈ ઘરના શબ્દ છે? ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. પહાડને એક જગ્યા પરથી ખસાવો તો ના ખસે, નો ઇમ્પોસિબલ આપણે કહીએ, પણ મૌલા કે એવી મુશ્કેલ હોય ને તો બી ઇલમ વડે આસાન થઈ જાય છે. અને આ મઝહબ મૌલાએ ફરમાવ્યું કે અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમથી કાંઈ ના થાય, માયના કાઢવાથી કાંઈ ના થાય. અરે શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ. મૌલા શું ફરમાવે છે? અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તમારે ફના થવું છે આ રીતે? ના થવું હોય તો પછી જુગમાં હે દો બાતા ચલાઈ, જેને જેસી ઢૂંઢી વેસી પાઈ. પણ અમે તો તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાના માટે આવ્યા છીએ. આ કાળજું બળે છે. કોઈ કીધું કે કોઈ તમારા માટે આમ કે છે, આમ કે છે. હું સબર કરો, વાંધો નહીં. એમના માટે વધારે દુઆ કરો, એમના માટે વધારે દુઆ કરો કે મૌલા એમને સદબુદ્ધિ આપે. બરાબર? એમને વધારે દુઆઓની જરૂર છે, રાઈટ? બધા આપણા બચ્ચા છે, રાઈટ? મેલા છે, જેવા છે, આપણે નાઈ ધોઈને સાફ કરવાના છે.
પણ આ એટલા માટે કેવું પડે છે કે ઘણી વખત આપણે નોર્મલી બોલતા સમજમાં નથી આવતું, પણ થોડું સ્ટ્રિક્ટ થઈને અને વજન આપીને કહીએ છીએ ને તો કદાચ યાદ રહે કે ભાઈ ફરમાન તો મૌલાના છે. આ રે આપણને સમજમાં નથી આવતું તો મૌલાના કદમોમાં ઝૂકી જાઓ માથું. મૌલાના સામે આર્ગ્યુમેન્ટ મત કરો. આમ બોલવું એ મૌલાના સામે હસ્તગૃફરેલો આર્ગ્યુમેન્ટ છે કે માયના કાઢવાની શું જરૂર છે, એના શબ્દોની માથાકૂટમાં પડવાની જરૂર નથી. મૌલા એમ કે છે અમારા ફરમાનના એક શબ્દની માયના કાઢો. અમારા ફરમાન વાંચવાની તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. તો આપણે તો એનાથી વિરુદ્ધમાં વાત કરી રહ્યા છીએ. તો આપણે આ બધાનો વિચાર કરવો જોઈએ. એનો મતલબ એમ નથી કે આપણે કોઈ મજહબ બહુ વાઇડ ચીજ છે, બહુ મોટી ચીજ છે, રાઈટ? એના અંદર ઘણી બધી ચીજો છે. પણ મૌલા આપણને આસાન મજહબ બતાવી રહ્યો છે. એ મૌલા કે છે તમે આ આસાની તમારા માટે લાવ્યો છો. તો મૌલા જયારે આસાની બતાવે છે એટલે આપણે શું સમજીએ છીએ કે બીજી બધી ચીજો કરવાની ના પાડે છે. પણ એ તો તમારે વિચારવાનું છે. તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો. મૌલાએ તો બધું આપ્યું છે, લસણ, કાંદા, બટાટા, ટમાટા, આંબો. પણ મૌલા શું છે, તમે આંબા જેવો સારો મેવો ખાઓ. તો પછી આંબો ના ખાવ તો પછી લસણ, કાંદા, બટાટા, ટમાટા તો છે જ ને. આ દિનની અંદર આપણા ઇસ્માઇલી દિનની જ વાત છે. શરીયત, તરીકતને, હકીકતને તેઓ સમજી શક્યા નહીં. તો શરીયત, તરીકત, હકીકતને સમજવાની છે, પણ કોઈ શરીયતથી રૂનો છુટકારો નહીં થાય, તરીકતથી બી નહીં થાય. હા, તરીકતના ઇલમના અંદર મહેનત કરવાથી હકીકતની ખબર પડશે. યા અલીને ઓળખવું હકીકત છે, ઇલ્મ છે તો રબ પહેચાના. તો આ ફરમાન સર્વે જમાત હકીકતીના છુટકારા માટે ફરમાવે છે. હકીકતીનો છુટકારો થાય, બીજા કોઈનો છુટકારો ના થાય. એ પણ હકીકતી જે દુનિયાથી દિલ નથી બાંધ્યું તે અમને ઓળખશે, તેનું દિલ રોશન થશે, બીજાનું દિલ રોશન નહીં થાય. આટલા ફરમાન કર્યા છતાં જો તમારા અમાલ ના સુધરે તો અમે શું કરીએ? સિંચનતા થાકી ગયા, પણ મોમનના દિલ બહુ કઠણ. થાકી ગયા પણ તો બી સિંચે રાખે છે મૌલા. તો શું થાય પછી? એક સરોવરે સિંચા રોપ્યા, એક હરિયા દૂજા સૂકા, નુગરે રાહ ન પાઈ ભાઈ, સત વિના તે સૂકા. સત શું છે? હક છે. અમે મર્દે દરવે છીએ, તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. તમારા બચ્ચાને ઇલમ જ્ઞાનની યાદ આપતા રહો. તમે મોટા છો તો દિલમાં ડરતા રહો અને શેતાનની બાજી નહીં ખાઓ. શેતાન બે જાતના છે. તમે જેના શેતાન કહો છો તે શેતાન નથી. ઇન્સાન રૂપમાં જે બદકામ કરે છે તે શેતાન છે. એવા ઇન્સાન રૂપી શેતાન જેઓને ઈમાન નથી તેઓથી તમે દૂર રહેજો. તેઓની બાજી નહીં ખાશો. જે મોમન શખ્સ છે તેની સોબતમાં બેસતા જજો. જે માણસ ઘણા સારા કામ કરે છે તેની સોબતમાં બેસો. જો કોઈ બાતુનમાં કાળા લિબાસ વાળો એટલે બદકામ કરનારો હોય તેની બાજુમાં બેસો તો તમારું દિલ પણ તેના જેવું જ કાળું થઈ જશે. જેનું દિલ કાળું છે તેની સાથે બેસવું ઘણું ખરાબ છે. આ અલ્હમ્દુલિલ્લાહ મૌલાની મહેરબાનીથી 21 વર્ષનો હતો ત્યારે ઇલમ મિલતમાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી મૌલાની મહેરબાનીથી ઇલમ બોલી રહ્યો છું 32 વર્ષથી, રાઈટ? અને બહુ મોહબ્બત કરે છે. સિદ્ધપુરમાં હતો, સિદ્ધપુરના આગળ એક ગામ હતું, ત્યાં બી ઇલમ મિજાલી, સિદ્ધપુરના અંદર બી, બોમ્બેના અંદર બી, અહીંયા બી બધાએ બહુ મોહબ્બત કરી છે. કોઈને મને પર્સનલ મળવાથી અથવા ઇલમ મિજાલિસમાં આવીને મારો અવાજ સાંભળવાથી, આ ફરમાન ઇલમ સાંભળે, મારી રેકોર્ડિંગ સાંભળવાથી તમને એમ લાગતું હોય કે તમારું દિલ કાળું થાય છે તો જતા રહો, બંધ કરી દો. કોઈને લાગ્યું એક જણ પણ એવો હોય તો મને ફોન કરે, મને મેસેજ કરે, વોઇસ મેલ કરે કે કરીમભાઈ તમને વ્યક્તિગત મળવાથી, કે તમારી બુધવારની હ્યુસ્ટનની ઇલમ મિજલિસમાં આવવાથી, કે તમારી શુક્રવારની ઇલમ મિજલિસમાં આવવાથી, કે તમારી રેકોર્ડિંગ સાંભળવાથી અમારું દિલ કાળું થયું. અહીંયા મૌલા ફરમાવે છે જે કોઈ બાતુના અંદર કાળા લિબાસ વાળો એટલે બદકામ કરનાર હોય તેની બાજુમાં તમે બેસો તો તમારું દિલ પણ કાળું થઈ જશે. કેટલાનું દિલ કાળું થયું મને કહો તો? મેં આગળ કીધેલું છે કે આપણી ઇલમ મિજલિસમાં આવવા વાળા એટલા સ્પિરિચ્યુઅલી એલિવેટેડ છે, એ લોકોને સ્પિરિચ્યુઅલી અનુભવ થયા છે. એવું નથી એનું બયાન કરી શકતો, પણ થયા છે. તમે વિશ્વાસ રાખો, મારી વાતો થઈ છે એમની સાથે. અને એ લોકોએ એમ કહેતા હતા કે આ જન્મારોગી જતો રહે આવી ઇલમ મિજલિસમાં ના આવ્યા હોત તો. પણ 3 વર્ષના અંદર જ એ લોકોને એટલો મોટો ફાયદો થયો. એક ઈમાન રાખીને વળગી રહેવું પડે છે. કલામ ખુદા કા યાદ કરો તો શા માટે યાદ કરાવ્યા મૌલાએ? નિત પડો, હંમેશા પડો. ત્યાર સુધી પડો કે જો તુમ દિલ વસે રબ કા ને,
મોલાએ ફરમાવ્યું અમે અમારું આપેલું વચન કદી પણ તોડતા નથી. તો આપણને ઈમાન હોવું જોઈએ. ઈમાનના આધારે ઈમાન વિશાળ સ્તંભ છે, થાંભલો છે, એના આધારે બધું ટકી રહ્યું છે. થાંભલો હટાવી દો તો પછી આખી બિલ્ડિંગ નીચે પડી જાય. એ ઈમાન હોવું જોઈએ કે ચોક્કસ મારે ઇલમ પર મનન ચિંતન કરતા રહેવાનું છે. રેઈન દિન મિલો જાય ઇલમ એટલે તો મોલા મને આ મન અરફનો પોતાની રૂહની ઓળખનો આ રૂહાની ઈશનો ભેદ બતાવશે. જ્યુ તુમ દિલ વસે રબકાને. એ સમજ સાહેબે બી કર્યું કે મિલે તો રોજી નહીં તો રોજા, ऐसा ऐसा ધ્યાન મેરે સાહેબ જી સુધરના. કયું ધ્યાન? જ્ઞાન ધ્યાન માં સર્વે સુધ પાઈ. ભાઈ ખોજ ખોજ કે મિલના. તમે બી ખોજી ખોજી મળો. આ ઇલમ નિજાસના અંદર આવીને જ્ઞાનથી ઇલમ સાંભળવાથી, રેકોર્ડિંગ સાંભળવાથી, ફરમાન વાંચવાથી, મનન ચિંતન કરવાથી, યાદ કરવાથી કુંભે બાંધ્યું જળ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે. પીર સદરી સાહેબને બી આ મસલો હતો કે ધ્યાન લાગતું નથી. એમણે બી આની દવા બતાવી કે બીજો કોઈ ઈલાજ નથી. જેમ પાણીને બાંધવા માટે કુંભ જોવે છે, વાસણ જોવે છે, તેમ આ મન જે ભટકે છે ને એને બાંધવા માટે જ્ઞાન, ઇલમ, ફરમાન જોવે છે. તેમ જ્ઞાન, અમારા ફરમાન એ જ જ્ઞાન છે, એના વગર નહીં બંધાય. એને બાંધો અને મારી દો તોય મન આપણું સમજાવે. સમજાવવાની વાત છે તો બી મન જીવતું છે. જ્ઞાને બાંધ્યું મન રહે તો મનને બાંધો તો બી એ હજુ જીવતું છે. જોર કરીને પાછું જતું રહેશે. પણ મનને મારો, એને પકડો, બાંધો ને મારી નાખો. જ્યાર સુધી મારો ને ત્યાર સુધી હેરાન કરશે. મનને મારો તો ગુર કહે મને મળો. મૌલા મુર્તઝાની તલવારથી મારી નાખો. આ મૌલા મુર્તઝાની ના કલામ છે. એક જ તલવારે બે ઝાડકા, દીન ને દુનિયા બે અલગ. કોઈને કીધું કે આપણે ઇલમ ઇજ્જતના અંદર બધા કોઈ જતા રહે છે અને નથી તકતા, અને એનું કારણ એ છે કે અહીંયા સીધું એમ દેખાય છે કે દુનિયા છોડવી પડશે. હા, દુનિયા છોડવી પડશે. કોઈ ડરવાની જરૂર નથી. કોઈ ક્વોન્ટિટીની લાલચ નથી. અમારું દિન આઝાદ છે. જેને આવવું આવે ને જેને જવું એ જાય. અહીંયા તો 33.5 રૂહાની સમજણના કલામના અંદર પહેલો જ કલામ છે, દુનિયા ઘર માતમ કા. કોઈ પંપાળવાની વાત નથી. જે છે ચોખ્ખું બતાવવામાં આવે છે. દુનિયા માતમનું. મૌલાએ કીધું તો પછી મારે શા માટે સંતાડવું પડે? દુનિયા ઘર માતમ કા. માતમ કરવું હોય તો દુનિયા મારો. એટલે સિમ્પલ વાત છે. જે કોઈ બાતુમાં કાળા લિબાસ વાળો એટલે બદકામ કરનારો હોય તેની બાજુમાં બેસો તો તમારું દિલ પણ તેના જેવું જ કાળું થઈ જશે. જેનું દિલ કાળું છે તેની સાથે બેસવું પણ ખરાબ છે. ત્યારબાદ એક ગામની જમાતે અરજ કરી કે એક દાડો મહેરબાની કરીને મૌલા અમારા ગામમાં પધારો. જે ઉપરથી મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, અમે તમારા ઘરમાં જ છીએ અને તમારી પાસે જ છીએ. તમે અમને એક દાડો નહીં તેડાવો પણ 360 દિવસ તમારી પાસે રાખો. તમારા દિલમાં અમને જોશો તો અમે તમારી પાસે હંમેશા યાને 360 દિવસ બેઠા છીએ. બોલો ક્યાં જવાની જરૂર છે? તમારા દિલમાં જ બેઠો છું, મૌલાએ ફરમાવ્યું. પણ તમે તમારા દિલમાં અમને જોશો. કેવી રીતે જોશો? તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાઓ. તમે દિલના અંતરના ધર્મની આંખોથી અમને જુઓ. ફરમાન મુબારક છે, પાછી સંભળાવું છું. અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે દરેક વખતે જ્યારે તમે ઘડિયાળ તરફ નજર કરો, જ્યારે તમે કાંટાને 1 સેકન્ડ અથવા 1 મિનિટ આગળ જતો જુઓ, ત્યારે તેનો અર્થ એ થયો કે આ ફરમાન ઉપર અમલ કરવા તમારે માટે હવે 1 સેકન્ડ અથવા 1 મિનિટ ઓછી થઈ ગઈ. દુનિયાવી જીવન નહીં પણ માત્ર રૂહાની જીવન જ અનંત છે. તમારામાંના જેઓ યુવાન છે અને એમ કહે છે કે હું આ ફરજ આવતીકાલે પૂર્ણ કરીશ, તેઓ માટે આવતીકાલ આવતી નથી. અને તમારામાંના જેઓ વૃદ્ધ છે અને જેઓ એમ કહે છે કે આ કરવા માટે હું અતિશય વૃદ્ધ થઈ ચૂક્યો છું, તો યાદ રાખો કે તમે કદી પણ અતિશય વૃદ્ધ થઈ જતા નથી. કદી પણ અતિશય વૃદ્ધ થઈ જતા નથી. ઘણા લોકો સમજ્યા વગર મારો વિરોધ કરે છે, પણ ચલો એટલું તો સારું છે. મને એ નવાઈ લાગે છે તો પછી સાંભળો છો શા માટે મારી રેકોર્ડિંગ? તો ઇન્સાનના અંદર 2 ચીજો છે, શરીર અને બીજો આત્મા. તો તમારો આત્મા, તમારો રૂહ છે ને, એ આ ઇલમને તરસે છે, એટલે તમે મારી રેકોર્ડિંગ સાંભળો છો. એક બાજુ મારી નિંદા કરો છો તો પછી મારી રેકોર્ડિંગ શા માટે સાંભળો છો? પણ જે રૂહ છે ને તમારો, એ કે છે કે ના, આ સાંભળવું છે. આ એકદમ પ્યોર રૂહાની ઇલમ છે. એટલો તો વિચાર કરો કે તમારી સાથે શું થઈ ગયું છે.
તો મને બહુ સારું લાગે છે. ચલો સાંભળો તો છે. જ્યાં સુધી તમે જીવંત છો ત્યાં સુધી પ્રત્યેક દિવસ જીવવો જોઈએ અને એ દિવસ દરમિયાન તમારી શ્રેષ્ઠ શક્તિથી પોતાની જવાબદારી પૂર્ણ કરવી જોઈએ. માટે જે સમય એક વખત વીતી ગયો તે હંમેશને માટે વીતી ગયો. માટે એ બાબત પ્રત્યે સજાગ રહો કે વીતેલી પળ ફરી કદી પણ આવતી નથી. માટે સમયને નકામો પસાર થવા ન આપો. આ એક એવી બાબત છે કે જે તમારે સર્વે ધ્યાનમાં રાખવી જોઈએ. તો શું ધ્યાનમાં રાખવાનું છે? એક એક સેકન્ડ મૌલાએ મુંબઈ દરખાનામાં જમાતખાનામાં પધારીને ઘડિયાળના કાંટા સામે ઇશારો કર્યો કે આ જુઓ ઘડિયાળ, એક સેકન્ડ એક મિનિટ વધતી આગળ જુઓ છો. એનો મતલબ એમ થયો કે આ ફરમાન પર અમલ કરવા માટે તમારી પાસેથી હંમેશના માટે એક સેકન્ડ એક મિનિટ ઓછી થઈ ગઈ. તો સજાગ થઈ જાઓ અને સમયને પસાર ના થવા દો. એવા બહાના નહીં કરો કે અમે જવાન છીએ ને નથી. તો મૌલાએ કીધું કે આવતીકાલ ક્યારે પણ આવતી નથી. એમ ના કહો કે અમે આવતીકાલે કરીશું. અને તમે વૃદ્ધ છો તો મોલાઈ ફરે તમે કદી પણ અતિશય વૃદ્ધ થઈ જતા નથી. બુઢાપા ઉંમરોમાં એની ઉંમરના અંદર બુઢાપો નથી, અક્કલ બુદ્ધિ થઈ જાય છે. જો અક્કલના દૈવ છે તો દરેક પ્રત્યેક દિવસ પ્રત્યેક ક્ષણ મોલાઈ કીધું કે ભરપૂર રીતે જીવવો જોઈએ અને પોતાની જવાબદારી પૂર્ણ કરવી જોઈએ શ્રેષ્ઠ શક્તિથી. આપણા દિલને આપણું પૂછવું જોઈએ કે મેં મારો આજનો દિવસ મૌલાએ મને જે જવાબદારી આપી એ મારી ભરપૂર શ્રેષ્ઠ શક્તિથી મેં પૂરો કર્યો. દિલમાંથી ના જવાબ ના આવવો જોઈએ, હા જવાબ આવવો જોઈએ. જો ના જવાબ આવે છે તો આપણે આપણી સંપૂર્ણ શ્રેષ્ઠ શક્તિથી આપણે જીવન નથી જીવતા. જે મૌલાએ જવાબદારી આપી છે એ પૂર્ણ નથી કરતા. તો હજુ તો આપણે આપણા પોતાના રૂહની ફિકર નથી કરતા, તો બીજાના રૂહની શું ફિકર કરશું આપણે? મૌલાએ ફરમાવ્યું કે જુઓ તમે અમારા જેવા થાઓ, અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. તો મૌલા દિનનું કામ શું કરે છે? અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર તે જગ્યાએ પહોંચો ને પાર પામી શકો. તો એ મૌલા આપણા તરફથી ઈચ્છે છે કે તમે પણ દિનનું કામ કરો. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, બધી જ પ્રવૃત્તિઓમાં બધા જ મુરીદો માટે કેટલીક સુખની ક્ષણો હોય છે, કેટલીક દુઃખની ક્ષણો હોય છે. પરંતુ એ યાદ રાખો કે કોઈ પણ ક્ષણ હોય ઇમામ તમારી પડખે છે, તેઓ તમારી સાથે છે. અને જિંદગીની મુશ્કેલીઓ અને આપત્તિઓનો સામનો કરતી વખતે એ યાદ રાખો કે તમે ક્યારેય એકલા નથી. તમે એકલા નથી. કેટલીક વખતે તમને કદાચ એવી લાગણી થાય કે તમે એકલા છો, પરંતુ તમે એકલા નથી. અને અમે નથી ચાહતા કે તમે એવી લાગણીઓ અનુભવો કે તમે ક્યારે એકલા છો. તમારી સાથે હોવાના બદલ અમે આનંદિત છીએ. અગર જો કે અમે શારીરિક રીતે કોઈ હોઈએ કે ન હોઈએ તેનાથી કશો ફરક પડતો નથી. અમે હંમેશા તમારી સાથે છીએ. તમે જ્યાં પણ હો અમે તમારી સાથે છીએ. ખાના વદાન. મૌલાએ જયારે લંડનમાં 8મી ઓગસ્ટ 1994 ફરમાન ફરમાવ્યું, તો મૌલાએ જયારે આ ફરમાન ફરમાવ્યું ને લંડનમાં, એના પહેલા મૌલાની હુજુરના અંદર ગિનાન બોલાય છે. તો ગિનાન બોલાણું કે તું પીના અમે એકલા. તો હવે જે ફરમાનનો મર્તબો છે ને, જો પીરો બી અધૂરા છે, ઇમામનો મર્તબો તો સહી ખુદાવીન અલી સહી અલ્લાહનો છે, રાઈટ? તો ફરમાનનો મર્તબો સૌથી ઉપર છે. એટલે કુરાનમાં, ગિનાનમાં, હદીસમાં છે તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. એક વખતે હઝરત ઇમામ આકા સુલતાન ફરમાન ફરમાવ્યું, પછી એક ભાઈ મહેમાનીમાં ગયા તો મૌલાના સામે દલીલ કરી. એના પરથી આપણને ખબર પડે છે કે આપણે મૌલાનો મર્તબો શું સમજીએ છીએ. ખાલી જબાનથી બોલીએ છીએ, પણ અસ્તગફિરુલ્લાહ મૌલા સામે દલીલ કરીએ છીએ તો કેટલીક વાતો તમારી અક્કલમાં ના ઉતરે. તો એનો મતલબ તો ફરમાનમાં કેટલીક બાબતો એવી છે જે અક્કલમાં નથી ઉતરતી. તો મૌલાના કદમોમાં ઝૂકી જવું જોઈએ કે મૌલા આમીન, તું કહે છે તો સાચું જ છે, તું મૌલા અમને આ સમજાવ. તો પેલા ભાઈ મૌલા સામે દલીલ કરીને કઈ ગિનાની કરી બોલ્યા. તો મૌલા ફરમાવ્યું કે ક્યાં કહેના ચાહતે હો? તો કે મૌલા તમે આમ ફરમાવ્યું તો પીરોએ તો આમ કીધું છે. તો મૌલા ફરમાવ્યું કોણ સે પીર ને બોલા? તો કે પીર સદરુદ્દીન ને બોલા. તો બોલા તો જાઓ પીર સદરુદ્દીન કે પાસ, યહાં ક્યાં કરતે હો? હવે મૌલાના સામે તમે પીરને ઉભો કરો તો શું કામ આવે? સુરત છે ને, સુરત છે, સુરતની રોશની સામે દીવો આગો કરો તો કામ ના આવે.
દીવાની બી રોશની છે, પણ સૂરજની રોશની છે. સૂરજપુર બહાર એક કિલ્લો છે, મધ્યાહન, ગુજરાતીમાં મધ્યાહન, બપોરના 12 વાગે અને મધ્યાહન કહેવાય. અને સૂરજ માથા પર આવ્યો છે. સૂરજને જોવો હોય ને તો ડોક છે ને, ડોક આમ સીધી કરવી પડે ઉપર આકાશની સામે. અને નરી આંખે, ખુલ્લી આંખે જોઈએ ને તો આંખો અંજાઈ જાય. એટલી રોશની સૂરજની ચારે દિશામાં રોશની ફેલાઈ રહી છે. સૂરજની પ્રકાશની રોશનીની ગરમી મહેસૂસ થઈ રહી છે. પણ હસદ કરવા વાળા, નિંદા કરવા વાળા, મૌલાની અસ્તગફિરુલ્લાહ દુશ્મની કરવા વાળા, અસ્તગફિરુલ્લાહ મૌલાને ખોટું બોલવા વાળા, પોતાના એ મૌલા પર ચડાવવા વાળા શું કરે છે ખબર? જમીન પરથી માટી ઉપાડીને સૂરજ પર ફેંકે છે. એમનું એમ કેવું છે કે આ માટી ફેંકવાથી સૂરજની રોશની ઢંકાઈ જશે, સૂરજ ઢંકાઈ જશે. પણ સૂરજ કદી ઢંકાતું નથી, સૂરજની રોશની કદી ઢંકાતી નથી. એ માટી નાખવાવાળાની આંખોમાં જ પડે છે અને આંધળો થઈ જાય છે. બહુ કડક શબ્દો છે, રાઈટ? પણ આના અંદર મોહબ્બત ભરેલી છે, ફિકર ભરેલી છે. આપણા અંદર ફરક નથી પડતો, આપણું દિલ પાક અને સાફ નથી થતું, આપણને મૌલાની કુરબત હાંસલ થતી નથી, આપણા દિલના અંદર મૌલા તરફથી મોહબ્બતમાં ઇજાફો થતો નથી, ઇલમ જ્ઞાનની સમજણ નથી આવતી, પ્રીતિ થતી નથી, તો અસ્તગફિરુલ્લાહ મૌલા પર, ફરમાન પર એબ ના ચડાવો. અથવા તમને આ જ્ઞાન અને ઇલમ આપવા માટે જે સહાય કરે છે, જેમને મૌલા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ આપે છે, એમના પર પોતાના એબ ના ઢોળો. એમ કહો કે ભાઈ અમને સમજમાં નથી આવતું તો કચાશ અમારામાં છે. મૌલા હકીકતીઓનો હકીમ છે, તમારો રૂહ બીમાર એના હકીમ છે, પણ મૌલા તો તમે પોતે ડોક્ટર થઈ જાઓ. તમારા દિલની નાળ તપાસો, તમે તપાસ કરો કે મેં બેફરમાનીના કામ કર્યા છે કે કેમ, મારું દિલ કોઈ ઉપર હસદ કરે છે કે કેમ, મને ખરાબ શેતાની ખ્યાલ ઉત્પન્ન થાય છે કેમ. કોઈના પર હસદ કરો છો, ખરાબ શેતાની ખ્યાલ ઉત્પન્ન થાય છે, ના ફરમાનીના કામ કરો છો, તો પછી આ ઇલમની રોશની ક્યાં દિલના અંદર રોશન થાય? રોશની બીજી કોઈ ચીજ નથી. મૌલાએ ફરમાવ્યું અમારા ફરમાન મકફી છે, એ તમારા માટે રોશની છે. પણ જયારે એક ધ્યાન થવરાય છે, અત્યારે ઇલમ સાંભળી રહ્યા છે, આપણને ઇલમ બોલતા, સાંભળતા, યાદ કરતા, મનન ચિંતન કરતા એ રોશની થાય છે આપણને. પણ જે ખરી રોશની છે એનો પ્રત્યક્ષ અનુભવ થાય છે એ એકાગ્રતાના અંદર. જયારે એકાગ્રતા પ્રાપ્ત થાય છે, દિલ સાફ થાય છે, ત્યારે એનો એવો અનુભવ થાય છે એ કદી વિસરાતી નથી. દાખલા તરીકે હું તમારા આગળ આગનું વર્ણન કરું, ફાયર, તમે કદી આગને જોઈ ના હોય, ઓકે, અનુભવવાની તો વાત એક બાજુ રહી, જોઈ જ નથી, તો કે આપ શું છે, તો હું તમને કહું બહુ ગરમ ચીજ છે, તો તમે કહો સૂર્યની રોશની, તો કે ના. માઇક્રોવેવની ગરમી, તો કે ના. મોમબત્તી કે અગરબત્તીની ગરમી, તો કે ના. એના કરતા બહુ એક્સ્ટ્રીમ ગરમ છે આગ. તો આ તમે જ્ઞાન સાંભળ્યું, રાઈટ? હવે આના પર ઇલમ લાવવું જોઈએ. જોયું નથી પણ ઈમાન તો લાવવું પડશે. પછી એનું ઠેકાણું બતાવવામાં આવે તો જાઓ, બરાબર. તો જેમ આગને દૂરથી જુઓ છો, રાઈટ, તો બી એની ગરમી મહેસૂસ થતી નથી. પણ જેમ જેમ નજીક જતા જાઓ છો, જેટલા નજીક જાઓ છો, બહુ નજીક જાઓ છો, ત્યારે આગની ગરમી શરીર પર મહેસૂસ થવા લાગે છે, આ અનુભવ થવા લાગે છે. તો પહેલા ઇલમ સાંભળવું, એને દૂરથી જોવું, પછી એની નજીક જવું, એના આપણે બદન પર એની ગરમી મહેસૂસ કરવી, અને એકદમ નજીક જઈને આગના અંદર હાથ નાખો, આખી હાથ બળી જાય, ચામડી બળી જાય, એને એક્સ્ટ્રીમ ગરમ જે ગરમીનો અહેસાસ થાય આગ, એનો જલવો કહેવાય, એ કદી ના વિસરાય. પણ એ જયારે દિલ સાફ થાય છે ને ત્યારે એ ઇલ્મની રોશની થાય છે. તો આવી રીતે પદ્ધતિસર ઇલ્મ હાંસલ કરવું જોઈએ. કલામ ખુદા કા યાદ કરો. તો શા માટે યાદ કર્યા? નિત પડવા માટે યાદ કર્યા હતા. યાદ કરીને બેસી રહેવા માટે નથી કર્યા. તો નિત પડશો તો જેમ બીજાને ફાયદો થયો તેમ તમને પણ થશે. શું થશે? જો તુમ દિલ વસે રબકાને, મૌલાનો ઇશ્ક દિલના અંદર વસી જશે. અને જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. બે ફરમાનની કડીના અંદર આખું ઇસ્માઇલી મજહબનું રૂહાની ઇલ્મ આવી ગયું. હવે આપણને ઈમાન છે કે નહીં? અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. ઈમાન ના હોય તો પછી કે આનું શું કરવાનું, તારે પેલાનું શું કરવાનું, આનું શું કરવાનું. એક ફરમાન પકડી લો, અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. એ ફરમાન તમને તારી જશે. બધા કે ફરમાનથી રૂહનું કામ ના થાય. અરે મૌલા ફરમાવે છે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. એનો મતલબ એમ તો કે ફરમાનના અંદર એવા રૂહાની ઇલમ છે, રૂહાની સમજણના ફરમાન, જેનાથી જીવનો છૂટકો થાય છે, આઝાદી મળે છે, અને ફરમાનથી ફના ફિલ્લા થવરાય છે. અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે હઝરત ઈસા ખુદામાં ફના થયા. કુરાન પડો જો પડના જાનો, તો મોમન દિલ કુરાન, તો પોતાના દિલને પડવાનું છે.
પોતાના દિલમાં શું ચાલી રહ્યું છે, રાઈટ? જે ખ્યાલો પેદા થઈ રહ્યા છે, આપણું દિલ કેટલું પાક અને સાફ થયું છે. અને મોમન દિલ ફરમાન, તો ફરમાન બી પડવાના છે. એક ગુર સદગુર બોલ્યા, મુનિવર તમે કરજો આત્મા અભ્યાસ, પોતાના આત્માનો અભ્યાસ કરવાનો છે અને એક ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. ફરમાન જ્ઞાન વાંચવાનો અભ્યાસ નહીં કરશો તો શેતાન છેતરી જશે અને દિન ઉપર મુસ્તકીમ નહીં રહી શકો. ફરમાનની સમજણ લઈને ચાલશો, પછી ફરમાન નહીં, ફરમાનની સમજણ. તો સમજણ અંદર છે, વિચાર કરવાથી હાંસલ થઈ જાય છે. તો ચોર તથા શેતાનના ફરેબમાં નહીં આવો. તો અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો પહેલા ઉપરથી મોલાએ ફરમાવ્યું, ફરમાન પડો જો પડના જાનો. તો પડવાની ખૂબી શું છે કે યાદ કરો અને જે યાદ કર્યા છે એના પર મનન ચિંતન કરો. એટલે કે જયારે તમે ઇલમ પડો છો, એટલે જયારે ફરમાનના કિતાબમાંથી, ઇલમની કિતાબમાંથી પડો છો ત્યારે બી, અને જે યાદ કર્યા છે એના પર મનન ચિંતન કરો છો ત્યારે બી બેસીને ખ્યાલ કરો. આ તરફ પણ ખ્યાલ કરો, પેલી તરફ પણ ખ્યાલ કરો. જયારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી થોડું ઘણું સમજી શકશો. તો આ વાત થઈ, ફરમાન પડો જો પડના જાનો, નહીં તો સુનો રબ કા કલામ, નહીં તો પછી સાંભળો. પણ એ પછી એના નીચેની બાબત આવી. પહેલા ઉપરથી મોલાએ ફરમાવ્યું કે તમે પોતે પડો, પોતે સમજો. નથી કરતા તો પછી સુનો, પછી કોઈના પાસે સાંભળો, રેકોર્ડિંગો સાંભળો, ઇલમ મિજાલિસમાં આવીને સાંભળો. પોતાના દિલના અંદર બી મોલા બોલી રહ્યો છે, સાંભળો. નહીં તો સુનો રબ કા કલામ. આ નહીં તો જરા શબ્દો તો જુઓ, ધ્યાન તો આપો શું મોલા ફરમાવે છે. આમ કરો, અગર આમ ના કરતા તો પછી આ કરો. और सुनना भी जो न पाओ किसी से तो हरदम लियो. तो પછી કીધું હરદમ લ્યો ખુદાએ રસૂલ કા નામ. તો વિચાર કરો કે શું મોલા ફરમાવી રહ્યા છે. આટલું કેટલું આસાન સ્પષ્ટ રીતે સમજાવવામાં આવે છે, રાઈટ? કેટલી મોટી મોલાની મહેરબાની છે. તો મોલા જયારે લંડન પધાર્યા એટલે પછી કોઈ વિધાન બોલવામાં આવ્યું કે તુજ વિના અમે એકલા. એટલે પછી મોલાએ ફરમાવ્યું કે તમે પોતાને કદી બી એકલા, આપણે અનાથ નથી, આપણે અનાથ છીએ. આપણો નાથ છે, આપણો ધણી છે મૌલા મુર્તઝાલી સહી ખુદાવીન આલમીન. તો પછી આપણે અનાથ, આપણે એકલા કરીએ છીએ તો પછી એ તો રોવા ધોવાની વાત છે. આપણને ઈમાન જ નથી કે મૌલા આપણો ધણી આપણી સાથે જ છે. મૌલા અલી જો ધણી તમને મળી ગયો છે માટે જેટલું લૂંટવું એટલું લૂંટજો, ને તો પાછળથી ઘણા પસ્તાશો. એટલે મૌલા ફરમાવે કે તમે ક્યારેય પણ એકલા નથી, ક્યારેય પણ એકલા નથી, ક્યારેય પણ એકલા. કોઈ વખત તમને લાગે પણ તમે એકલા નથી, હું તમારી પાસે જ છું. હાજર ઇમામ કહીએ છીએ તો પછી ક્યાંથી એકલા થઈ ગયા? ઇમામ હાજર નાજર છે, આપણી પાસે છે, આપણા ઘટમાં છે. આ ઘટો ઘટ બોલો છો મોરા નાથ. આ દરેકના ઘટમાં તમે જ બોલી રહ્યા છો. પિંડમાં બોલે સોહી દેવ, બોલણહાર નિરંજન સોહી. એને ઓળખો ઇલમથી અને એના આશક થાઓ, એના દોસ્ત થાઓ, એના આશક થાઓ, એના અંદર ફના થઈ જાઓ, એક થઈ જાઓ. પછી આ બધી ખૂબીઓ છે, રાઈટ? પદ્ધતિમાં માતા સુલ્તાન ડાયમંડ ઝુંપડીમાં પધાર્યા. મોલા કીધું વિધાન બોલો. તો એક ભગત બોલ્યા કે મરના है रे जरूर. बोला कि बंद करो, हम यहाँ पे तखत पे बैठा है, खुशहाली का दिन है, क्या मरने की बात करते हो? આ શું દિલના અંદર ભય છે, ડર છે, એટલે પછી મરના है रे जरूर, मरना है रे जरूर. અરે મોત તો મોમન માટે ખુશીનો દિવસ છે. આ દુનિયામાંથી ચાલી જવાનો દિવસ છે. જૈસે મરને से जग डरे, उस मरने का मुझे है आनंद કે કબ મરું કબ ભેટું પૂર્ણ પરમાનંદ. મોતથી એ શખ્સ ડરે છે જેનું ઈમાન સાફ નથી, જેના અમાલ સારા નથી, તે શખ્સ મોતથી ડરે છે. અગર મોતનો જરા જેટલો બી ડર છે ને તો સમજી લેવાનું કે અમાલ સારા નથી, ઈમાન સાફ નથી. અમાલ સારા કરો, ઈમાન સાફ રાખો તો આ મોતનો ભય નીકળી જશે. મોત તો મોમન માટે ખુશીનો દિવસ છે. તો આપણને કેમ ડર લાગે છે? પછી મોલા કીધું બીજા ભગત કે તુમ બોલો. તો એને બોલે કે ધન ધન આજનો ડાળલો અમે અલીવર પાયા. બોલા કે હા માશાઅલ્લાહ માશાઅલ્લાહ, આગે બોલો, પૂરું જ્ઞાન પૂરું કરવરાવ્યું. હવે મૌલાની જો ધણી મળી ગયો છે, હવે શું એકલા કરો છો? શું રડ્યા કરો છો? દુનિયા ઘર માતમ કા શું રડ્યા કરો છો? હઝરત ઇમામ આકા સુલતાન હસનાબાદ પધાર્યા, મુંબઈ. અને જમાતખાનાના ગેટ પર છે ને એક વોલેન્ટિયર બાઈએ એના વોલેન્ટિયરનો ડ્રેસ પહેર્યો હતો અને હાથ પર કાળી પટ્ટી બાંધી હતી. તો મૌલાએ મોટરમાંથી જોયું. પછી મૌલા જમાતમાં પધાર્યા, તખત પર બિરાજમાન થયા. પછી મોલાએ પેલા હેડ વોલેન્ટિયરને કીધું કે દરવાજા પર જે બાઈ ઉભી છે ને વોલેન્ટિયર, એને બોલાવો. પછી એને બોલાવી. પછી મોલાએ ફરમાવ્યું કે એ ક્યાં પહેના है? તો કે મોલા કાળી પટ્ટી બાંધી છે. તો ક્यों કાળી પટ્ટી પહેના है? તો કે ખુદાવીન થોડા દિવસ પહેલા મારો ધણી ગુજરી ગયો. મોલાએ કે હમ ધણી કા ધણી જિંદા है, નિકાલ દો પટ્ટી. ધણીનો ધણી જિંદો છે, શું રડો છો કે? હા,
ધણી ગુજરી ગયો, બરાબર, અફસોસ છે. એ બધું 40, 50, 60, 70 વર્ષનું હતું ભાઈ. એ બધા જીસમના સંબંધ છે. મૌલાની જો ધણી મળી ગયો છે જે કાયમ દાયમ તું મોરો સ્વામી તેરે નામે બી કોઈ કોઈ, એની વાત કરો, એના વખાણ કરો. આનંદ કર્યો રીખીસરો અવ્વલ શાહ તમે પાયા. રોવા ધોવાનું છે જ નહીં. ઇસ્માઇલી મજહબમાં રોવા ધોવાનું નથી. મૌલા પોતે જામો સિફારે છે. આપણે કહીએ છીએ મારા બાપ, મારે માં ગુજરી ગઈ, ભાઈ ગુજર્યો, હસબન્ડ આ ગુજર્યો, તે ગુજર્યો, રોઈએ છીએ, રાઈટ. મૌલા ફરમાય છે ખુદા ના કરે ને કોઈનો છોકરો ગુજરી જાય તો પણ અફસોસ ના કરવો. રોવાની વાત તો શું, અફસોસ બી ના કરવો. મૌલા પોતે જામો સિફારે છે. અને અલ્હમ્દુલિલ્લાહ ઇસ્માઇલી મજહબની ખૂબી જુઓ. જે દિવસે મૌલા જામો સિફારે છે એ જ દિવસ મૌલા બીજા જામાના અંદર તખત પર બિરાજમાન થાય છે. તો એ દિવસ આપણો ખુશાલીનો દિવસ હોય છે. માતમ છે જ નહીં આપણા મજહબના અંદર. દુનિયામાં આવી ગયા તો પછી માતમ જ છે. આનંદ કર્યો રીખીસરો આનંદ સોહી પરમાનંદ. ખુશ રહો, એકદમ ખુશાલીનો મતલબ છે. બીજું ફરમાન મુબારક તમને સંભળાવું. હમણાં વોલેન્ટિયરોનું સેલિબ્રેશન ચાલતું હતું જમાખાનામાં મારા ખ્યાલથી. તો મને પણ માશાઅલ્લાહ મારા વોલેન્ટિયરો યાદ આવે છે. તમે બધા વોલેન્ટિયરો છો. તમારામાંથી દરેક જણ થોડી શુભેચ્છા દાખવે, થોડી હિંમત કરે તો આ જમાતને આગળ નજર કરતી જમાત તરીકે જોઈ શકીએ છીએ. તમે ઇલમ ગ્રુપના અંદર સામેલ થઈને એ સાબિત કરો છો કે આ ગ્રુપના અંદર આટલા મેમ્બરો છે અને એમને આ સારું લાગે છે. અને અલ્હમ્દુલિલ્લાહ છેલ્લી આપણી શુક્રવારે ઇલમ મિલત પછી 15 જેટલા નવા મેમ્બરો ભેગા થયા. હું ક્વોન્ટિટીની વાત નથી કરતો, પણ લોકોને સારું લાગે છે, રાઈટ. તો મને બી ખુશી થાય છે. મને બી વધારે સારું કાર્ય કરવાનું દિલ થાય છે, વધારે કામ કરવાનું, ઇલમનું તમારી ખિદમત કરવાનું દિલ થાય છે, બરાબર. તો તમે બધા જે બી ઇલમ મિલતના અંદર હાજર છો, પાછળથી રેકોર્ડિંગો સાંભળો છો અને આ ઇલમ મિલતના કામના અંદર જે લોકો ખિદમત આપે છે, વાઇઝ કરે છે માશાઅલ્લાહ મિશનરીઓ, અને દરેક પંજાબી મિશનરી છે અને આ એની ગોઠવણના સામે બધા વોલેન્ટિયરો છે. તો મૌલા ફરમાવે જમાતમાંના અમારા વોલેન્ટિયરો પોતાનો સમય આપવામાં ઘણા ઉદાર રહ્યા છે. તો થેન્ક યુ ફોર યોર જનરસિટી. મૌલાએ ફરમાયું ઘણા ઉદાર રહ્યા છે. અને આજે અમો જમાતમાંના વોલેન્ટિયરોને ખાસ દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અમે એ પણ આશા રાખીએ છીએ કે સમય અને જ્ઞાન આપવાની આ ઉદારતા, તમે તમારો સમય આપો છો અને તમે તમારું ઇલ્મ આપો છો. અમે એ પણ આશા રાખીએ છીએ કે સમય અને જ્ઞાન આપવાની આ ઉદારતા કેનેડા તથા દુનિયાભરની જમાતને સંગઠિત કરતી રહેશે. સંગઠિત કરશે એટલે આનાથી એકતા આવશે, એક દિલી આવશે. જે સૂરે ઇખલાસ છે, એક કાર્યક્ષમતાનું ઘડતર કરવા માટેની આ ઉદારતા આગામી વર્ષોમાં સમય ગુજારવા સાથે એક નોંધપાત્ર તાકાત બનશે. અને એ કે સમય ગુજરતા દુનિયાભરમાં જમાત માટે ખરેખરી ક્ષમતા તરફ નિગાહ કરવાનું શક્ય બનશે. પછી જમાત જ્યાં પણ રહેતી હોય, અને અમે તાજિકિસ્તાન, અફઘાનિસ્તાન તથા સિરિયા વિશે તેમજ મધ્ય એશિયા, પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ આફ્રિકાના અન્ય દેશો વિશે વાત કરી રહ્યા છીએ. અલ્હમ્દુલિલ્લાહ આપણે ઇલમ મિલતના અંદર જે લાઈન છે તો ફ્રી ઓફ ચાર્જ છે. તો અલ્હમ્દુલિલ્લાહ આખી દુનિયામાંથી લોકો સાંભળે છે. અમેરિકામાં સાંભળે છે, કેનેડામાં, યુરોપમાં, આફ્રિકા, પછી મોઝમ્બિક, ઇન્ડિયા, પાકિસ્તાન, શારજા, દુબઈ. માશાઅલ્લાહ શારજા, દુબઈના અંદર રાતના 11:30 હોય છે તો એ લોકો 11:30 સાંભળવા 2 કલાક. અમદાવાદના અંદર એક ભાઈ હતા તો રાતના 1:30 વાગે ઉભા થઈને 2 કલાક ઇલમ સાંભળીને પછી સવારે જમાત ખાને જશે. તો માશાઅલ્લાહ કેવા દાખલા છે મૌલાની મહેરબાનીથી, રાઈટ. તો ખુદા જેને ચાહે છે તેને પોતાના નૂર વડે હિદાયત કરે છે. મૌલાનું કામ કરે છે, બરાબર. ઇલમ ઓલમાં કામિલ મુર્શિદ બનકર આપ સુજાવે, जिस पर करम करे वो आप. એ પોતે જ કરમ કરે છે એના નૂરમાં એક થવાનું. અને जिस पर करम करे वो आप, उसको आप ही आप बुझावे. ઇલમ ઓલમાં કામિલ મુર્શિદ બનકર આપ સુજાવે. ઇલમમાંથી આપણે વાંચતા હોય, ઇલમમાંથી આપણને પ્રેરણા આપે છે મૌલા. આ એની મોહબ્બતની આગ બુઝાવે છે, એટલે કે એની બુલંદી પર લઈ જાય છે, એના નૂરમાં એક કરે છે. ઓલમાં કોઈ આલિમને મોકલે છે. કામિલ જે પીરનો દરજ્જો છે, અને મુર્શિદ જે મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન સરવાતુલ્લાહ નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ છે. એ મૌલા આપણે દોરવણી નસીહત આપે છે. ઘણા બધા દેશો છે કે જ્યાં અમે માનીએ છીએ કે આગામી દાયકાઓમાં, દશકાઓમાં
આપણી સંસ્થાઓની કાર્યક્ષમતા અતિશય અર્થપૂર્ણ ભૂમિકા ભજવવાની રહેશે. અમો ફરી એકવાર તમારામાંના દરેકને અને તમારા કુટુંબોને અમારા અત્યંત ઉમળકા ભર્યા, અમારા અતિશય હેતપૂર્વકના પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. આપણી આ ઇલમ નિતલસના અંદર જે મેમ્બરો છે અને જે રેકોર્ડિંગો સાંભળે છે, તમને કોઈ પણ હેરાન કરે, તમને કોઈ બી પ્રશ્ન પૂછ્યો અને તમને મૂંઝવણના અંદર મૂકે તો મારું નામ આપો, મારો નંબર આપો, હું વાત કરીશ એમની સાથે. એમને કહો કે અમે જવાબ નથી આપી શકતા, અમારા વતી કરીમભાઈ જવાબ આપશે. ફરમાનના અંદર બધા ખુલાસા આપ્યા છે અને હું કોઈ પણ ફરમાન વગરની વાત કરી તો બોલો તો આપણે કોની સામે દલીલ કરીએ છીએ? અસગર ફિરવા મૌલા સામે દલીલ કરીએ છીએ? અબો સુખ માટે, લાંબા આયુષ્ય માટે, સારી તંદુરસ્તી માટે, તમારા કુટુંબોમાં એકતા માટે અને મુશ્કેલ આસાન માટે દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમને ગમે તે બાબતોમાં મુશ્કેલી હોય તો અમે દુઆ આશીષો ફરમાવીએ છીએ કે તેમનો ઉકેલ આવી જાય. જો આ ફરમાન મને ખબર જ નથી કે હું વાંચવાનો છું. મેં જે વાત કરી ને કે તમને કોઈ બી પ્રશ્ન પૂછે, હેરાન કરે, મૂંઝવણ હોય, તમને જવાબ ના આપ્યો તો મારો નંબર આપો કે અમારા વતી કરીમભાઈ જવાબ આપશે. અહીંયા મૌલા શું ફરમાવે છે? તમને ગમે તે બાબતોમાં મુશ્કેલી હોય અમે દુઆ આશીષ ફરમાવીએ છીએ કે તેમનો ઉકેલ આવી જાય. ડિબેટ કરો, કોઈ મૂંઝવણ હોય, પ્રશ્ન હોય તો ફોન કરો, ટેક્સ્ટ કરો, વોઇસમેલ. મૂંઝવણમાં ના રહો. કોઈ પ્રશ્ન હોય તો પોતે મહેનત કરો ઇલમના અંદર અને કોઈ તો સવાલ પૂછો. બરાબર? ઘણા લોકો હજુ બી સવાલ પૂછે છે. માશાઅલ્લાહ, ચલો સવાલ પૂછો તો કોઈ ના કોઈ રીતે અભ્યાસ કરતા હશો. બરાબર? કે મૌલાએ ફરમાવ્યું છે કે એક કરતા બેતુકાલનું ફરમાન છે, એક કલાક કરતા વધારે બંદગી બનશે. તો આમીન કરો ને ભાઈ. સમજમાં ના આવે પેલા આમીન તો કરો. કેટલીક વાતો તમારી અકલમાં ના ઉતરે તો પણ પીર મુર્શિદ ફરમાવે તે પ્રમાણે કરવું જોઈએ. તો પેલા આમીન કરીને કબૂલ તો કરો, પછી એને સમજવાની કોશિશ કરો. પછી એના સામે બધી દલીલો ના લાવો. ફરમાનના સામે ગિનાનોની દલીલ ને બીજાઓની દલીલ. મિશનરીઓ છે ને, ઓકે, મિશનરી બી આપણા જેવા માણસ છે. ઓકે, ધ્યાનથી સાંભળો, કોઈ નેગેટિવ ના લો આ ચીજને, ધ્યાનથી સાંભળો હું શું કહેવા શું માંગુ છું. જેટલા બી મિશનરીઓ છે એ આપણા જેવા માણસો છે. આપણે બી ઇલમના અંદર મહેનત કરીએ છીએ, મિશનરીઓ બી ઇલમના અંદર મહેનત કરે છે. જેની જેવી મહેનત, જેવી સમજણ, એવું એ આપણી ખિદમત કરે છે અને આપણે બહુ શુક્રગુજાર છીએ કે મિશનરીઓ આપણી ખિદમત કરે છે. રાઈટ? પણ મૌલાના ઉપર કોઈ નથી. મૌલાના ફરમાન સામે આપણે મિશનરીઓની દલીલ લાવીએ છીએ તો આપણે વિચાર જરૂર છે કે મિશનરી મોટો છે કે મૌલા મોટો છે? અસ્તગફિરુલ્લાહ. તો મૌલાના ફરમાન સામે આપણે મિશનરીઓની દલીલ કરીએ છીએ. ફરમાન સમજો, ફરમાનથી કોઈ ઉપર નથી. મારું બી, હું બોલી રહ્યો છું, મેં તમને 1000 વખત કીધું છે કે હું બોલું છું ને તમે હા હા નહીં કરો. આ જે બોલાય છે ને ઇલમ, તમે પોતે ફરમાનની બુકના અંદર જુઓ અને કબૂલ કરો કે હા ના બરાબર ફરમાનના અંદર છે. આ કોઈ જબરદસ્તીનો મતલબ નથી. તો પછી હું એક દાખલો આપું છું. ચલો, એક મિશનરીએ વાયજ કર્યું કેનેડામાં અને પછી જમાત છૂટ્યા પછી કે પ્રશ્ન કરો. માશાઅલ્લાહ બહુ સારું છે, બધા જવાબ આપ્યા. એક જણાએ પ્રશ્ન કર્યો કે જે હોજે કોશોનું બયાન છે એના અંદર જે અંતર છે તો બે પહાડોનું અંતર છે, તો એ બે પહાડોના નામ શું છે? તો પછી મિશનરી સાહેબે કીધું કે એવું કોઈ છે જ નહીં, બે પહાડો જેવું કાંઈ નથી. ચલો, હવે આપણે મિશનરી પર ઈમાન લાવીને આપણને જોર આવે છે. ઇલમના અંદર મહેનત કરતા આપણને જોર આવે છે. હું તો બહુ કડક શબ્દ વાપરું છું. આપણે કાયમી સુસ્તી કરીએ છીએ એટલે આપણે શું છે, એક બહાનું મળે કે મિશનરી સાહેબે કીધું ને એટલે બરાબર. મિશનરી સાહેબ તમારો જીવ નહીં છોડાવે. ઓકે, એ બિચારા એમનું જે ઇલમ છે એના એ પ્રમાણે છે, નિખાલસ છે, આપણી ખિદમત કરે છે, એમની કોઈ ભૂલ નથી. એમનું જે ઇલમ છે એ પ્રમાણે બિચારા જવાબ આપે છે. એવું નથી કે જાણે છે ને જાણવા છતાં ખોટું કે છે, એવું કઈ નથી. એ જેટલું જાણે જેટલું કીધું. પણ મૌલાના ફરમાનના અંદર કલમની ભાગ પહેલાના અંદર છે કે હોજે કોશરનો બયાનના અંદર મૌલાએ કીધું કે બે પહાડોના વચમાં જેટલું અંતર છે એટલું હોજે કોશરનું અંતર છે. એમ કરીને મૌલાએ બે પહાડોના નામ આપ્યા. પણ એ કલામે ઇમામ મુબીનના અંદર એ બે પહાડોના નામ નથી, કારણ કે સાંભળવા વાળાએ અથવા કોઈ બીજા સાથે એ પહાડોના નામ કોઈને યાદ ના રહ્યા તો પછી એનું જિકર નથી. પણ મૌલાએ જિકર કર્યું હતું. બરાબર? તો આવી ચીજોથી સાબિત થાય છે કે મૌલાથી ઉપર કોઈ નથી, ના કોઈ મિશનરી પીર બી નથી. પીરોએ બી ભૂલો કરી છે અને સુધારી છે અને આ બધી મૌલાની રમત છે. પીર સદીન સાહેબે કીધું કે વજર ભીતે અમને રોક્યા 6 માસ 6 દિન. વજ્ર જેવી, લોખંડ જેવી ભીત મારા અને મૌલાના વચમાં આવી ગઈ અને દીદાર બંધ થઈ ગયા. તો શું કીધું? મત અહંકાર ના કીજે, અભિમાન નહીં કરજો, એ તો તમારે બી એવું થશે.
તો પીર પૈગંબરના જીવનના અંદર બી ભૂલો થઈ છે, સુધારી છે, પણ ઇમામ નાસર ખુસરુ કહે છે કે માસૂમ છે, એટલે કે સુભાન છે, આપણે કહીએ સુભાન અલ્લાહ, પાક છે, પવિત્ર છે. ઇમામ જે બોલે છે એ સત્ય છે. અકાલી શાહ બાબા ફરમાયું કે અમે તમને કહીએ કે ફલાણાને મારો તો તમે કહેશો કે વગર વાગુને શા માટે મારવો, તમને રહેમ છૂટશે. આ તમે તમારી અકલ દોડાવી, રાઈટ. પણ મૌલા શું કે છે? મારો. મૌલા મારવાનું નહીં કે એ રીતે, પણ એક મૌલા સમજાવે છે. હવે આપણે જાહેરમાં કોઈને મારવાનું તો પછી આપણી અકલ શું કે છે કે ભાઈ આ તો ગુનાનું કામ કહેવાય, ના ફરમાનનું કામ કહેવાય. પણ મૌલા તો એમ કે છે મારો. તો સત્ય આ છે. તો મૌલા જે કે છે ને, મૌલા જે કરે છે, બોલે છે, હક છે. ભલે આપણને સમજમાં આવે કે ના આવે, એ હક છે. આ ઈમાન હોવું જોઈએ. તો મૌલા મુર્તજાલીની પાછળ હક છે. અસગરફરીઉલ્લાહ હકની પાછળ મૌલા મુર્તજાલી નથી. એટલે કે મૌલા મુર્તજાલી જે કરે છે એ જ હક છે. તો હક મૌલાના પાછળ છે. જેવી રીતે આપણે કહીએ કોઈને મારવું એ હક નથી, તો મૌલા એના કરતા આગળ છે. મૌલા કે છે ને આને મારો, એ હક છે. એટલે કે મૌલા જે બોલે છે, જે કરે છે એ હક છે, ભલે આપણી અક્કલમાં આવે કે ના આવે. તો મહેરબાની કરીને મૌલાના ફરમાન સામે બીજાને ઉભો ના કરો. नहीं तो પછી मौला किसने कहा? पीर सदरुद्दीन ने कहा. तो जाओ पीर सदरुद्दीन के पास जाओ, यहाँ क्या कर रहे हो? આ બધી રમતો છે. એટલે મૌલાએ ફરમાયું અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. આ મોમનનું ઈમાન છે સૌથી ઉપર. અહીંયા ખાલી ફરમાન જ કીધું, પણ પછી આપણે કે મૌલાએ તો રોટલી ખાઓ, ચોખા નહીં ખાઓ. મૌલાએ તો અમારે ચોખા બી ખાવા છે. તો પછી મૌલાએ કીધું એક કામ કરો, પહેલા અમારા ફરમાન પછી જ્ઞાન. તો ફરમાન વાંચતા વાંચતા પછી ખબર પડશે કે ફરમાનનો દરજ્જો શું છે, તો પછી બીજી કોઈ વાત નહીં કરો. તો બી સમજમાં ના આવી તો પછી કુરાનમાં છે, જ્ઞાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. આ રીતે મતલબ આસાન થાય છે. મૌલા મુર્તજાલી ઇલ્મનો દરિયો છે, બીજું કોઈ ઇલ્મનો દરિયો નથી. એટલે કે ફરમાનમાં જે કહેવામાં આવ્યું છે સત્ય છે. અને ફરમાનના અંદર બી રમતો છે. હઝરત ઇમામ આકા સુલતાન ફરમાયું કે મારા 70 વર્ષના ઇમામતના કાળના દરમિયાન મેં 70 વખત ફરમાનમાં ફેરફાર કર્યો છે. અને અમારા એક ફરમાન બીજા ફરમાનની વિરુદ્ધમાં જાય છે. તો આ બધી સમજવું જોઈએ. હવે મૌલાએ ફરમાયું કે 1 કલાક કરતા વધારે બંદગી બનશે તો પેલા આમીન કરીને એના પર અમલ કરો. તો પછી 23 કલાકમાં શું કરવું? તો પછી મૌલા બતાવશે કે બંદગી સિવાયના વખતે પણ ખુદાના અસ્તિત્વ વિશે, ખુદાના વજૂદ વિશે વિચારવું. તો શાનાથી વિચારશો? ફરમાનથી વિચારશો, બરાબર? ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, તમારા દિલમાં શાહીદી આપે છે. ક્યાંથી ખબર પડી? આ ફરમાનથી ખબર પડી, રાઈટ? તો ખુદાના અસ્તિત્વ વિશે વિચારવું એ બી ઇબાદત છે. તો આ જયારે ગમે તે કરતા હોય, ફરમાન વાંચતા હોઈએ કે યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસ્બીહ પડતા હોઈએ કે બેતુલ ખાનની બંદગી કરતા હોઈએ, પણ ખુદાનું અસ્તિત્વનું ભાન નથી તો પછી ખુદાની ઓળખ જ નથી તો પછી ઓળખ્યા વગર બધું નકામું છે. બોલાય ફરમાય સમજ્યા વગર બધું નકામું છે. તો આપણા ઘટના અંદર જ પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. ખુદા તો સબ ફોરને બસતા, પણ જોવાનું ક્યાં કીધું? પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. આ ઇલ્મ વગર કેવી રીતે ખબર પડશે? આ કેવી રીતે ખબર પડી? આ મૌલાએ મારા પર મહેરબાની કરીને, હું બોલી રહ્યો છું તમારા આગળ, તો કોણે સમજણ આપી? હું તો કઈ બચપનથી ઈસા પૈગંબરની જેમ બોલવા નતો લાગ્યો. તો મૌલાએ સમજણ આપી ને. તો ક્યાંથી સમજણ આવી? મૌલાના ફરમાનથી આવી ને. તો આ ખુદાનું વજૂદ, અસ્તિત્વ આપણા ઘટના અંદર, આપણા દિલના અંદર છે, એના સાથે આપણે કનેક્ટેડ રહીએ. એટલે મૌલાએ કીધું કે 1 કલાક કરતા વધારે બંદગી બનશે તો બાકીના સમયે એ અસ્તિત્વ, એ મૌલાનું વજૂદ આપણા ઘટના અંદર છે. હાજર ઇમામ કહીએ છીએ. હાજર ઇમામ કેવી રીતે હાજર છે એ સમજાવવા માટે મૌલા કહે છે. તો બી મેં વારંવાર આવા સવાલો થાય છે. ચલો વાંધો નહીં, પૂછો. એક વાર શું 100 વખત 1000 વખત પૂછો. પણ મારા જે આપણા ઇલમ ગ્રુપના અંદર જે બેતુલ ખાનની સ્ટાર્ટિંગના અંદર મેં 2 વાયદ નાખી છે, મારા ખ્યાલથી 2 નંબર અને 3 નંબર છે, એ તમે પૂરી સાંભળો. મને નથી લાગતું કે આ જે વાયદની આપણે વાયદ થાય છે 2-2 કલાક, મને નથી લાગતું કોઈ શાંતિથી પૂરી રેકોર્ડિંગ સાંભળતું હોય. આપણે 5 મિનિટ સાંભળીએ છીએ, આગળથી પાછળથી વચમાં, અને પછી આપણે સવાલ કરીએ છીએ. પૂરી રેકોર્ડિંગ સાંભળો શાંતિથી, પોતે મહેનત કરો, એના પર વિચાર કરો. કારણ કે હકનો રોટલો એ છે કે પોતાનો રોટલો ખાય, આખરતને યાદ કરે, ભૂલી જાય નહીં. મહેનત કરીને ઇલમ શીખો. બહુ મહેનત કર્યા પછી ના સમજમાં આવે આપણે તો પૂછીએ તો વાજબ છે, રાઈટ? તો બી પૂછો. ના કરતા હોય મહેનત તો શું કરું પછી? પણ એ રીતે મહેનત કરીને આપણે ઇલમ શીખીએ ને પછી પૂછે ને તો આપણને ચર્ચા કરવાની બી મજા આવે. કારણ કે આપણે અમુક ચીજો સમજ્યા છીએ, એમાંથી પસાર થયા છે, રાઈટ?
આપણે રેકોર્ડિંગ બી નથી સાંભળતા અને ડાયરેક્ટ આપણે સવાલ પર સવાલ સાંભળો ભાઈ. કોઈ બી ચીજને બધું કોઈ કહે છે કે મેં પૂરી રેકોર્ડિંગ સાંભળી, એના અંદર કોઈ આઝાદીની વાત નહીં મારફત. યાર હું એમ નથી કહેતો. હું એમ કહું છું અત્યાર સુધીની જેટલી રેકોર્ડિંગ છે એના અંદર બધું કહેવામાં આવ્યું છે. એમ નથી કહેતો કે એક જ રેકોર્ડિંગના અંદર બધું કહેવામાં આવ્યું છે. શરીયત, તરીકત, હકીકત, મારીફત, આઝાદી, ફનાફિલ્લા, ઇન્સાન, મોમન, હકીકતી, ફિરસ્તા, પેગમ્બર બધું કહેવામાં આવ્યું છે. અલી, સહી અલ્લાહ, મોલા, મુર્તઝા અલી, ફનાફિલ્લા બધું કહેવામાં આવ્યું છે. રાઈટ? તો એના માટે શાંતિથી આપણે પોતે અભ્યાસ વાંચીએ, અભ્યાસ ના કરીએ, યાદ ના કરીએ, મનન ચિંતન ના કરીએ તો રેકોર્ડિંગ તો સાંભળીએ શાંતિથી સાંભળો એને શાંતિથી સાંભળો.